કરો ને ત્યારે ભગવાન ઠાકોરજી પૂજાનો એ થાળનો ભગવાન એ ભોજન કરે એનું પ્રમાણ ભગવાન સ્વયં એમ કે ભગવાન સ્વયં જમવા માટે નિયમ નહીં, એ ભગવાન તમારી પરીક્ષા કરવા માટે આવે. અને કથા બતાવે સંતો મહંતો કહે કે ભગવાન ઠાકોરજીને રૂક્ષ્મણીજી જ્યાં ભોજન કરાવતા હતા અને ભોજન કરાવતા કે રૂક્ષ્મણી તમે મારા ભક્ત જેવું ભોજન નહીં કરાવી શકો. અરે પ્રભુ તમે જે માગો તે ભોજન કરાવો. તો કે નહીં દેવી મારા ભક્ત જેવું તમે ભોજન, મારો ભક્ત સમર્પિત આખે આખો સમર્પિત થઈ જાય એવો તમારો ભક્ત. તો કે હા. રૂક્ષ્મણી કહે કે પ્રભુ એ મને કોણ છે તમારો ભક્ત એવો કે તમને પ્રેમથી ભોજન કરાવે, એ સમર્પિત થઈ જાય, બધું સમર્પિત થઈ જાય એવો તો તમારો આ જગતમાં કોણ ભક્ત છે? ત્યારે કૃષ્ણ એમ કહે કે મારા ભક્તને જોવું હોય ને તો એ નહીં, ચાલો હું તમને જુનાગઢ લઈ જાઉં અને જુનાગઢની અંદર બિલખાના પાદરની અંદર આવી. એ બિલખાની અંદર શેઠ સગારસા રહે અને શેઠ સગારસા રહે એનો નિયમ કે દરરોજ એક અતિથિને ભોજન કરાવવું, ભગવાન ઠાકોરજીને થાળ ધરવો અને પછી જે ભોજન કરવું, આવો નિયમ. પણ નિયમ એવો આ નિયમ, અને જે નિયમ વધારે પાડે એની પાછી પરીક્ષા તો થાય. સોનાની પરીક્ષા થાય, લોઢાની ન થાય. ભગવાન પરીક્ષા કરવા માટે ભગવાન વિચાર કરો પરીક્ષા હવે બન્યું એવું એ શેઠ સગારસાને ત્યાં 5 દિવસ સુધી કોઈ અતિથિ અભ્યાગત ન આવ્યું. અને એ અતિથિ અભ્યાગત ના આવ્યું. 5 દિવસ 7 દિવસ થયા. અષાઢ મહિનો આવ્યો, આંબેલા ધાર, વરસાદ વરસે, કોઈ આવે નહીં. આજે 10 દિવસ પૂર્ણ થયા, કોઈ અતિથિ ન આવ્યો. અને બરાબર 11મો દિવસ થયો ને કોઈ કીધું કે આ ગામના પાદરે કોઈ સંત આવ્યા છે, કોઈ અતિથિ લાગે છે. અને આ શબ્દ સાંભળ્યો ત્યાં તો શેઠ સગારસા દોડતો જઈ બાપજીના ચરણમાં પડ્યો, પ્રભુ આપ મારે ત્યાં ભોજન કરવા આવ્યા. સંત કહે ભાઈ હું તારા ઘરનું ભોજન નહીં કરું. અરે પ્રભુ આપ તમે જે કહેશો એ તમને ભોજન કરાવીશું, આપ મારે ત્યાં ભોજન કરવા આવો, મારે ત્યાં સ્નાનાદિક. અરે નહીં ભાઈ અમે તો અઘોરી કહેવાય, અઘોરી સંત કહેવાય, તું મને ભોજન ન કરાવી શકે. અરે પ્રભુ તમે જે માગશો ને એ હું પીરસીશ. એ શેઠ સગારસા સંતને લઈ પોતાને ઘરે ગયા. સંત મહાત્માને સ્નાનાદિ કરી, વસ્ત્રાદિ અર્પણ કર્યા, રસોઈ બનાવી, રસોઈ બનાવેલી સંત મહાત્માને પીરસી. અને એ સંત મહાત્માને બરાબર જ્યાં પીરસી અને જ્યાં થાળી પીરસીને તરત એ ગોરી કે ભાઈ શેઠ સગારસા તું મને નહીં જમાડી શકે. અરે પ્રભુ આપણા માટે 56 ભોગ આ બધું તૈયાર કર્યું. અરે અમે આ ઘોરી રહ્યા, અમે આવું ભોજન ન કરીએ, અમને આવું ભોજન ન જોઈએ, અમે આ ઘોરી કહેવાય. અને એ શેઠ સગારસા તો પછી ભરી બજારની અંદર માંસ મટન વગેરે લેવા માટે ગયા. લઈને આવ્યા લો પ્રભુ હવે તો ભોજન કરો. બરાબર પીસ્યું અને આમ સંત કહે શેઠ મેં તને ના પાડીને તું મને નહીં જમાડી શકે, આવું ભોજન અમે ન કરીએ. અરે પ્રભુ શું થયું? તમે કીધું એવું લાવ્યો. અરે અમે આવું વાસી ભોજન ન ખાઈએ, અમે તો તાજું ભોજન ખાઈએ. અને તારે જમાડવું હોય ને તો તારા દેશ મને ખબર છે તારો એકનો એક દીકરો છે, એ તારા ચેલૈયાને ખાંડીને ખવડાવે ને તો હું ભોજન કરું. શેઠ સગારસા કે હા પ્રભુ હું તો એ પણ કરવા તૈયાર છું. અને એ ભગવાન નારાયણ એક બીજા સ્વરૂપે ત્યાં મિત્ર બનીને નિશાળમાં ગયા. અને નિશાળમાં ગઈ અને ચેલૈયાને કહે આ તો
તારા પિતાશ્રી તને ખાંડણીમાં ખાંડી અને એક સંતને ભોજન કરાવશે. અને ત્યારે ચેલૈયો એમ કહે કે ચેલૈયો સત ન ચૂકે. મારા પિતા માટે હું સમર્પિત થઈ ગયો. અને એ જ ચેલીયો પછી તો સ્કૂલેથી પોતાના ઘરે આવ્યો. ઘરે આવતાની સાથે ચેલિયાને સ્નાનાદિ કરાવી અને ખાંડણીઓમાં ખાંડવા લાગ્યા. અને આમ જ્યાં ચેલીઓને ખાંડે ત્યાં તો ચંગાવતીના આંખમાંથી દળ 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 અશ્રુ વહેવા લાગ્યા. અને આમ જ્યાં દળ દળ અશ્રુ વહેવા લાગ્યા, સંત કહે ભાઈ તો મને નહીં જમાડી શકે, મેં તને ના પાડી હતી, તું મને ભોજન નહીં કરાવી શકે. અરે પ્રભુ શું થયું? અરે પ્રભુ શું એવું તકલીફ પડી? અરે આમ રડતા રડતા નહીં, રડતા રડતા તો મને ભોજન પીરશે ને તો એ ભોજન મને ભાવે નહીં. આવું આવું ભોજન મને ન ગમે. તો હાલરડું ગાતા ગાતા તારા ચેલિયાને ખાંડીને ખવડાવે ને, અને એ આંખમાંથી અશ્રુ લૂછી આનંદ બની અને હાલરડું ગાતા ગાતા રાણી ચંગાવતી આજે હાલરડું ગાય. તે મારા હાલરડે પડી હડતાલ કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા મેં તો મારો છકડાયા મોર મોર ચેલિયા રે કુંવર ખમા ખમા ચેલિયા રે કુંવર ખમા ખમા. અમે જાણ્યું કે ચેલિયાને પરણાવશું અને જાજરી જોડશું જા, પણ ઓ ચિંતાના એવો ચિંતાના મરણ આવ્યા. અરે રે એના સ્વર્ગથી ઉતર્યા હે મારા નો ધારા કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા. મેં તો મારો છકડાયા મોર મોર ચેલિયા રે કુંવર ખમા ખમા. ચેલિયાને પીરસો બાપજીને, લો બાપજી આપ ભોજન કરો, તો બાપજી આપ પ્રેમથી હવે ભોજન કરો. આમ જ્યાં પીરસ્યું ભોજન ત્યાં એ જ વખતે સંત કહે અરે શેઠ તું મને નહીં જમાડી શકે. અરે શું થયું? લો બાપજી મારા એકના એક દીકરાને મેં ખાંડને કાંડે આજે પીરસો ભોજન કરો. અરે શેઠ અમે અઘોરી કહેવાઈએ, અમે વાંજિયાના ઘરનું ભોજન ન ખાઈએ.
અમને વાંજિયાનું ભોજન ન જોઈએ. નામ જે શબ્દ સાંભળ્યો જાતો શેઠ સગારસાના આંખમાંથી દળ દળ અશ્રુ વહેવા લાગ્યા. પ્રભુને કહે, હે પ્રભુ, તારી કસોટી કરવાની પ્રથા સારી હોતી નથી, અને જે સારા હોય છે એની દશા પણ સારી હોતી નથી. એ પ્રભુ, આવી કસોટી? અને આમ જ્યાં કીધું કે અમે વાંજિયાનું ભોજન ન ખાઈએ. ચંગાવતી કહે, પ્રભુ, અમે વાંજિયા નથી હો બાપજી, અમે વાંજિયા ન કહેવાય. સંત કહે કે તમારો એકનો એક દીકરો હતો, એ તો મૃત્યુ પામ્યો, હવે વાંજિયા કહેવાઓ. વાંજિયા કહેવાઓ શબ્દ સાંભળ્યો તરત બાજુમાં પડેલી કટાર લીધી અને કટાર લઈને બરાબર જ્યાં પોતાના પેટમાં મારવા જાય અને કહે, બાપજી, અમે વાંજિયા નથી, મારા પેટની અંદર 7 માસનો ગર્ભ છે, મારા ઉદરની એક અંદર બાળક છે, અમે વાંજિયા નહીં કરાય. ભગવાનને પાણ આજે પગલા ભરાવી દીધા. શક્તિ દે ચંદ્રાવતી પ્રભુએ હરાવ્યા. શક્તિ દે ભાગવતમાં પણ આવે કે બલિરાજાએ ભગવાનને હરાવ્યા. પ્રભુ, હું જીત્યો ને તમે હાર્યા. અને એક પગલું મૂક્યું ભગવાને, બીજું પગલું સ્વર્ગમાં મૂક્યું, અને ત્રીજું બલિને કહે, ક્યાં મૂકો હવે ત્રીજું પગલું? ત્યારે ભગવાનને બલિરાજા કહે, પ્રભુ, ત્રીજું મારા મસ્તક ઉપર મૂકો. ભગવાનનું ચરણ બલિરાજાએ પોતાના મસ્તક વધાર્યું, ભગવાનને પણ હરાવી દીધા. અને આ પરમ ભક્ત જે ભગવાનના ચરણ, જે ભગવાનનું આશરું નહીં, અને એટલે કહે, અસંતુષ્ટાદિજસ પરા પરસ્પર વિરોધિનઃ અહંકાર સમુર્ભૂત સંસારો યતઃ નુકં. અને એ જ પછી કથા કહે કે ધર્મની કથા કહે. આ સંસારમાં ધર્માત્માઓ હોય, પહેલા સતયુગમાં સ્થાવર જંગમ જગત રાગ દ્વેષથી વિટાયેલું હતું, અને રાગ દ્વેષમાંથી વ્યક્તિ એટલો બધો ઘેરાયેલો હતો, કારણ કે સતયુગની અંદર સજ્જનો વધારે હતા. અને વેદ વ્યાસજી કહે કે હે જન્મેજય, બ્રહ્માના હૃદયમાંથી ધર્મ નામે પુત્ર થયો, અને એ જે બ્રાહ્મણ હોય સદા સત્યયુક્ત હતો, અને એ ધર્મને ત્યાં નર નારાયણ બે નામના દીકરા પ્રગટ થયા. અને નર નારાયણે ભગવાન નારાયણનું સતત આરાધન કર્યું, અને એટલું ભગવાન સતત ત્રિલોકીનાથ ભગવાન નારાયણે સતત આરાધન કર્યું. એટલે ઇન્દ્રને થયું કે આ મારી ગાદી લેવા આવે છે કે શું? ત્યારે ઇન્દ્રએ અનેક પ્રકારની અપ્સરાઓ, ઉર્વશી આદિની અપ્સરાઓને મોકલી, અને આજે આ ઉર્વશીની અપ્સરાઓ મોકલી એટલે નારાયણે પણ સ્વયં બીજી અપ્સરાને ઉત્પન્ન કરી. દેવી ભાગવતમાં કહે કે નારાયણે મેનકા, રંભા, તિલોત્તમા, પુષ્પગંધા, સુકેશિની, મહાસ્મિતા, મનોરમા, પ્રમદ્વારા, ગીતાજી, ગીતજ્ઞા, ચારુહાસિની, ચંદ્રપ્રભા, સોમા, કોકિલા, પદ્મમંડિતા, વિદ્યુતમાલા, અંબાજી,
કાંચન માલિની અને બીજી સુંદર સુંદર એ નારાયણે એ અપ્સરાઓ ઉત્પન્ન કરી. અને એ એટલે ઇન્દ્રને થયું કે આ તો ભગવાન નારાયણ વગેરે છે, ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવે. અને નારાયણે કહ્યું કે ઇન્દ્ર તમે નિર્ભય બનો. અપ્સરાઓને કહ્યું કે આપ નિર્ભય બની અને સ્વર્ગમાં રહો. અપ્સરાઓ કહ્યું કે હે પ્રભુ, અમે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને આમાં આસક્ત બનેલા છીએ. શબ્દાદી વિષયોનું સ્પર્શ એના એમાં જ મુક્ત થઈ અને આમાંથી પ્રભુ અમને મુક્ત કરો. અને દરેક વ્યક્તિ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ બધામાં આસક્ત બને. વિચાર કરો, એક ભમરો એ રસમાં જ આસક્ત બને, હાથી એ સ્પર્શમાં જ આસક્ત બને, હરણ એ શબ્દમાં આસક્ત બને. આ બધા એક એકમાં, પણ એક મનુષ્ય એવો છે ને પાંચે પાંચમાં આસક્ત બને. અને પાંચે પાંચ માંથી મુક્ત કઈ રીતે બને? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. લાલા થોડી વાર પછી હમણાં કહું, હમણાં એક કથા પૂછે ને થોડી વાર. મનુષ્ય શબ્દ સ્પર્શ રૂપ રસ આ બધામાં આસક્ત બને, પણ આમાંથી મુક્ત કઈ રીતે બની શકે? આ ક્યારે મુક્ત બને? ત્યારે માર્કંડ ઋષિ એમ કહે કે જે વ્યક્તિ જગદંબાનું આરાધન કરે, સત્તમ રજસ્તમે ચૈવ રક્ષણ નારાયણી સદા. શું લખ્યું? રસે રૂપે જ ગંધે જ શબ્દે સ્પર્શે જ યોગિની સત્તમ રજસ્તમે ચૈવ રક્ષણ નારાયણી સદા. જે નારાયણીનો એટલે કે ભગવાન ભગવતી જગદંબાનું જે આરાધન કરે ને એ શબ્દ સ્પર્શ રૂપ રસ આ બધામાંથી મુક્ત બને. એ શેમાં આસક્ત રહેતો નથી. વિચાર કરો, ભમરો એ રસમાં જ આસક્ત બને. અને આસક્ત કેટલો બધો ભમરો બને તમને આપને બધાને ખબર જ છે. એ ભમરો કાષ્ટમાં પ્રવેશ કરે તો કાષ્ટમાંથી છેક બીજેમાંથી ગમે ત્યાંથી નીકળી શકે, પણ એ જ ભમરો જો કમળમાં પ્રવેશ કરે ને તો મુક્ત થઈ શકતો નથી. એક કમળ ઉપર ભમરો બેસે અને કમળ ઉપર ભમરો જ્યારે બેસે એટલે રસમાં આસક્ત બને, એને બીજું કોઈ ખ્યાલ ન રહે. અને એમાં સૂર્યાસ્ત થઈ જાય. અને જ્યાં સૂર્યાસ્ત થાય એટલે કમળ બંધ થઈ જાય. કમળ ક્યારે ખીલે? સૂર્ય ઉગે તો એ કમળ બંધ થઈ જાય ને કમળ એ બંધ થઈ ગયું એટલે ભમરો અંદર ને અંદર રહ્યો. વિચાર કરો, એ કમળમાંથી નીકળી ન શક્યો. આખી રાત વિચાર કર્યો. કેવો? રાત્રે ગમે સતી ભવે સતી સુપ્રભાતમ. રાત્રિ જશે, સવાર પડશે. સવાર પડતાની સાથે સૌથી પહેલો સૂરજ ઉગશે અને એ જ સૂરજના કિરણો આ કમળ ઉપર પડશે. અને કમળ ઉપર જેવા પડશે ને એટલે કમળ ખીલશે અને કમળ ખીલશે એટલે એમાંથી હું નીકળી જઈશ. અને આમ આખી રાત સતત એ વિચાર કરવા લાગે. સવાર પડશે, સૂર્ય ખીલશે અને એ જ એમાંથી હું તરત નીકળી જઈશ. પણ સવારનું ઉષાનો સમય થયો અને એ જ ઉષાના સમય થતાની સાથે હાથીઓ ત્યાં સ્નાન કરવા આવ્યા. અને હાથીઓ જે સ્નાન કરતા હતા ને એ જ વખતે સ્નાન કરતા કરતા એટલા બધા એ હાથી સ્પર્શમાં આસક્ત હોય અને એટલા બધા આસક્ત હતો અને એમાં એના શૂળ દ્વારા એક કમળને લઈ અને ફેંકી દીધું. અને અંદર રહેલો ભમરો આ હંત હંત નલિની ગજ ઉજ્જહારમ. અને એ જ વખતે એમાં રહેલો ભમરો ત્યારે ત્યાં મૃત્યુ પામ્યો. માણસ આમના વિચાર કરે કે સવાર પડશે હું આમ કરીશ, અનેક સપના જોવે, હું આમ કરીશ, હું ગાડી લાવીશ, હું બંગલો લાવીશ, હું આટલું આમ કરીશ.
સતત વિચાર મને આટલું આમ થાય તો સારું. પ્રમુખ થાય પછી એમ થાય કે હું સરપંચ થાય એમ થાય કે હવે હું તાલુકાનું સદસ્ય બનવું, તાલુકાનું સદસ્ય એમ થાય કે હવે હું ધારાસભ્ય બનવું એમ થાય કે હવે હું સંસદ સભ્ય બનવું, અને એમાં એવું છે કે હવે હું વડાપ્રધાન બનવું. માણસની કહે કે સતત વિચારતો હું આમ કરું અને સતત વિચારતા કોઈનું કશું કઈ ચાલતું નથી. અને એ સતત એવું વિચારે. લંકાને એમ હતું, લંકેશને બસ સવાર થશે એટલે હું રામને બાણ મારીશ અને રામ મુદ્દને હું સીતાને લઈ લઈશ. સપનું હતું. અને કેવું સપનું? કુરુક્ષેત્રમાં કંતા સુતાને સહસ્રનો વિભ્રમ સિંહાસને ચડવા ગયો પગે કરહી માત. નિદ્રા હતી લંકેશની સીતા તરું સપનું પણ જોઈ જીયા રાત ચાલો બાણ રાધવનું હતું. ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે યુદ્ધ પૂર્ણ થશે અને જ્યાં યુદ્ધ પૂર્ણ થશે એટલે મારા 100 દીકરાઓ તો જીતી જશે અને અમને રાજગાદી મળશે. સપનું હતું. અને એ સપનું વિચાર આખી રાત સપનામાં વિચારવા લાગ્યો. કેવું સપનું હતું? સુતને સકતો ધર્યા અંધને લાગતું હતું પણ હે પરશો જાગ્યા મોભીનું માથું હતું. અને જાગ્યા પણ મોભીનું માથું હતું. દ્રૌપદી શૈલેન્દ્ર બની વિરાટ નગરને ત્યાં 5 પાંડવો રહે અને કીચક એની બેનને ત્યાં ગયો એટલે દ્રૌપદીએ જોયું કે આ દ્રૌપદી મારી પત્ની બને. પણ દ્રૌપદી એમ કીધું આજે નહીં, કાલે તારી પત્ની બનીશ અને કાલે તું આવજે રસોડામાં. અને એ આખી રાત કીચકને ઊંઘ ના આવી. સવાર ક્યારે પડે? સવાર પડતાની સાથે તો જલ્દીથી. અને એક જ સપનું હતું કે હું દ્રૌપદીને એ શૈલેન્દ્રીને, કારણ કે દ્રૌપદી એ શૈલેન્દ્રી બનીને આવી હતી, હું શૈલેન્દ્રીને મારી રાણી બનાવું. સપનું હતું કે જગદીથી શૈલેન્દ્રીને ભુજમાં બીજી મળ્યા પણ રુધિર કે તું ભૂલી પડો ભીમને ભેટી પડો. અને આમ બરાબર રસોડામાં ગયો એટલે એમ કે શૈલેન્દ્ર છે, પણ એને ખબર નહોતી કે ભીમ પહેલેથી આવી ગયો છે. સપનું તો અનેક પ્રકારનું હોય. દેવોને દાનવોને સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથન કરતા દેવતાઓને એમ થયું કે અમને અમૃત મળશે. દાનવોને એમ કે અમને અમૃત મળશે, અમને આ સંપત્તિ મળશે. પણ એ દાનવો દેવો વિચારવા લાગ્યા કે અમૃત મળશે. પણ એ તો કોઈક મહાદેવને જઈને પૂછો ને કે સમુદ્ર મંથન કર્યું ત્યારે શું હતું? સાગર મચો ત્યારે શું હતું એટલે શિવને પૂછો. માણસની અસંખ્ય ઈચ્છાઓ એમ થાય હું આટલું આમ કરી લઉં ને પછી આમ. અને એ આસક્ત બનેલો ભમરો મુક્ત થઈ શકતો નથી. હા હંત નલિની ગજ ઉજ્જહારમ. માણસ આસક્તમાંથી મુક્ત થઈ શકતો નથી, કારણ કે આસક્તિ હે મગર જાની શક્તિ. એ આસક્તિ આવે જેમ વયોવૃદ્ધ થઈ ને તેમ બટાકા વાળા સાંભળે આપણે
જેમ જેમ આમ અવસ્થા થતી જાય તેમ તેમ થાય બેટા આજે મંગળવાર છે કઈક ભજીયા બનાવજે, કઈક ને કઈક નવું માગ, તેમ તેમ. કારણ કે વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધિ, અને તેમ તેમ બાલ્ય અવસ્થા આવતી જાય. જેવી બાલ્ય અવસ્થા હોય ને એવી વૃદ્ધા, તેમ તેમ ઈચ્છાઓ જાગૃત થતી જાય. હજી આમ હજી થોડું ખાઈ લઉં, આ કરી લઉં. માણસ મુક્ત થઈ શકતો નથી. અરે ભજીયાથી નહીં, કેરીના રસથી નહીં, મીઠાઈથી નથી મુક્ત થઈશું, એનાથી નહીં. માણસ ચાવીનો જુડો વહુને નથી દેતો. એ સાસુમાં યાદી સુધી દીધો ખરો વહુને જુડો, અને એ જુડો કદાચ આપી દઈશું ને અમને બહાર કાઢશે તો આસક્તિ છે કે કદાચ આ બધું મારા જોડેથી લઈ લેશે તો. માણસ મુક્ત થઈ શકતો નથી. એટલે નર નારાયણે કહ્યું કે જે ભગવતી જગદંબા નારાયણીનું આરાધન કરે, ભગવતીનું જે આરાધન કરે, અને એ વ્યક્તિ શબ્દ સ્પર્શ રૂપ માંથી મુક્ત બની જાય. એને કોઈ આસક્તિ બીજું કઈ રહેતું જ નથી. બસ એને તો એક જ મન, કેમ? બસ એક જ ભાવ હોય કે બસ હું ભગવતીનું આરાધન કરું. અને એને તો સતત ભગવતીનું ચિંતન મનન, ઉઠે તો જય અંબે, ચાલે તો જય અંબે, અને એક જ ભાવ હોય. સવાર ક્યારે પડે, મધ્યાહન ક્યારે થાય, ભોજન કરી અને અઢી ક્યારે વાગે, તરત જ આપણે કથામાં જઈએ. કારણ કે જે ભગવતીનું આરાધન કરે. અને શાસ્ત્ર એવું કે સ્તુતા સુરેતુ વમભીષ્ટ સંશયા તથા સુરેન્દ્રે દિનેશુ સેવિતા કરોતુ શાન શુભહે પુરીશ્વરી શુભાની ભદ્રા વિહંતુ ચાપદ. એટલે દરેક જગ્યાએથી એનું શુભ થવા માંડે, દરેક જગ્યાએ. એટલે જગદંબાને આપણે સ્તુતિ વંદના કરતા કહીએ. શું કહીએ? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ, તૃષ્ણા રૂપેણ, જાતિ રૂપેણ, લક્ષ્મી રૂપેણ, વૃત્તિ રૂપેણ, માતૃ રૂપેણ. એ મા ભગવતી આ 24 પ્રકારની શક્તિ સ્વરૂપે આપ આવીને બિરાજમાન થાઓ. અને જ્યાં ભગવતી બિરાજમાન થતી હોય ને ત્યાં તો ભક્તો શું કરે? મા ભગવતી આવે એટલે ભક્તો અને આનંદ ઉમંગ હોય તો એને એક જ હોય કે બસ ભગવતીની આગળ ગરબા ગાવે. ગરબા ગાવે એટલે નાચવું નહીં, ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માની આગળ રમવું, ગરબા ગાવા, એનું નામ નૃત્ય છે. આઈએ મા ભગવતીની આગળ નૃત્ય કરી, મા ભગવતીને પ્રસન્ન કરી. થઈ જાઓ ઉભા. મય ગરબો પુરાયો ગોપાલ